રામના નામ લો છો એટલા તમારા પુણ્ય થાય છે અને રામ નામ લેવામાં જો કોઈને વાંધો હોય વસકો હોય કે પાપ લાગતું હોય મને દેજો નકર એવી માનતા કરી દેજો કે હું રામ નામ લઉં ને મને પાપ લાગી ભગત ને જાય બસ રામ 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 ખૂબ હરખ ખૂબ આનંદ થયો ફરી ક્યારે આવશો આવીશ સુંદરકાંડમાં આવશો અને એના વચ્ચે રવિવારે આવશો નહીં આવો તો લેવા આવીશ પાક્કું ને શું હું 11 મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવું છું 15-3 તારીખે તો તમારે આવવાનું છે અને દયા કરી દેજો બધું સારી રીતે થઈ જાય અને અહીંયા જેટલા પણ જનતા આયા છે ને પણ વિનંતી છે કે પધારજો સરસ સરસ આટલી નાની ઉંમરે આટલા વિચાર ધન્ય છે પેલા તમારા માતા પિતાને એના મમ્મી પપ્પા ક્યાં છે નહીં આયા આવો ઉપર સરસ એમના પપ્પા છો સરસ ભગવાનની કૃપા થાય ત્યારે આવા દીકરાનો જન્મ થાય છે એ દીકરાના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આટલી નાની ઉંમરે આ સંસ્કાર તેમના સંસ્કાર આપવાવાળા એમના માતા પિતા ધન્ય છે કંઈ માગવાની જરૂર નહીં કંઈ બોલવાની જરૂર નહીં જાઓ પણ આ મનુષ્ય જન્મનો ઉદ્દેશ તમારો પૂરો થાય એવા આશીર્વાદ આલું છું આ ઉદ્દેશ પૂરો થાય ધન સંપત્તિ વૈભવ બધું આવી જાય પણ ક્યારેય લક્ષ્યનું ચૂક ના થાય એવા મારા આશીર્વાદ સાક્ષાત્કાર થાય ભગવાનનો અને તમારથી લોક કલ્યાણ થાય આગળ જતા તમે બહુ મોટા ભાગવત બનો એવી મારા આશીર્વાદ છે કોઈ મતલબ કોઈ કામનાથી નહીં આયા પણ દેખાય છે સત રામ નામના જયકારા બહુ ધ્યાનપૂર્વક સાંભળ્યું જોયું અને પછી મારા ભગવાનની કૃપાથી તમે આયા છો પાકું ને ભલે પણ ખૂબ આનંદ થયો